ભુજમાં 55 મહિલાઓએ તલવારબાજીની તાલીમ મેળવી. તવાથી લઈને તલવાર સુધીની તાલીમ મહિલાઓને મળવી જોઈએ. અખિલ કચ્છી રાજકોર મહિલા મંડળ દ્વારા ભુજમાં મહિલા સશક્તિકરણ માટે 3 દિવસીય સેલ્ફ ડિફેન્સ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 55 મહિલાઓએ તલવારબાજીની તાલીમ મેળવી હતી. આ વર્કશોપનું માર્ગદર્શન જ્યોતિબેન ગોહિલે કર્યું હતું, જેમણે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાની જુડો, કરાટે અને દોડની સ્પર્ધાઓમાં ભાગ લીધો છે. 8 વર્ષની દીકરીથી લઈ 56 વર્ષની મહિલાઓએ ભાગ લીધો હતો. જ્યોતિબેનના માર્ગદર્શન હેઠળ મહિલાઓએ તલવાર ચલાવવાના વિવિધ દાવ શીખ્યા અને આત્મસુરક્ષા માટેની સજ્જતા વિકસાવી હતી. મહિલાઓ માટે સશક્તિ અને સુરક્ષાની જરૂરી તાલીમ આપવામાં આવી હતી. ઘરમાં તવા ચલાવવાથી લઈ ઘર બહાર આત્મરક્ષા માટે તલવાર ચલાવવા સુધીની જવાબદારી સ્વીકારવી પડશે. મહિલાઓ પર વધતા ગુનાઓના પ્રમાણ સામે સજાગ અને સશક્ત થવા માટે આ તાલીમ ખૂબ જ અસરકારક સાબિત થઈ રહેશે. પ્રશિક્ષણ દરમિયાન મહિલાઓમાં આત્મવિશ્વાસ, હિંમત અને રક્ષણની શક્તિ વિકસાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય રહ્યો હતો. આગામી દિવસોમાં આવા વધુ સેલ્ફ ડિફેન્સ શિબિરો યોજવામાં આવશે તેવું જણાવ્યું હતું. મંડળ પ્રમુખ કૃપાબેન ગોરે જણાવ્યું કે આ તાલીમ મહિલાઓને આપત્તિના સમયે રક્ષણ મેળવવાની તાકાત આપે છે. આવી વધુ શિબિરોનું આયોજન કરવામાં આવશે. ટ્રેનર જ્યોતિબેન ગોહિલે કહ્યું, હવે લાઠીદાવ, જુડો અને કરાટે જેવી તાલીમ પણ અપાશે, જેથી મહિલાઓ વધુ સશક્ત બને. આ તાલીમ દ્વારા ભુજની મહિલાઓએ સ્વસુરક્ષા માટે એક મજબૂત પગલું ભર્યું છે. મારું નામ કિયારા મયુર ગોર છે. અમે જ્યોતિ મેમ કરીને 3 દિવસ તલવારબાજી શીખ્યા. અમને ખૂબ જ મજા આવી ને જ્યારે હું ઝાંસી કી રાણીને જોતી ત્યારે મને લાગતું કે મને બી એના જેવું બનવું છે. મારું નામ કૃપા ધવલ ગોર છે. હું શ્રી અખિલ કચ્છી રાજ્યગોર મહિલા મંડળની પ્રમુખ છું. ઘણા સમયથી સોશિયલ મીડિયા ઉપર અને ભારતના વિવિધ ટીવી ચેનલો ઉપર જોઈએ છીએ કે સ્ત્રી જેટલી સ્વતંત્ર થઈ છે એટલું ને એટલું એના ઉપર ક્રાઇમ પણ વધતું રહ્યું છે. આજે આપણે દરેક જગ્યાએ જોયું છે કે સરસ મજાની તૈયાર થઈ અને એ સ્ત્રી તવેથો ચલાવી શકે છે. તો અમે એ વિચાર્યું કે તવેથો ચલાવનારી સ્ત્રી તલવાર કેમ ન ચલાવી શકે? તો ભુજ શહેરના તમામ મંડળોને એક ટહેલ નાખવામાં આવી કે આપણે આપણી બહેનોને જ્યારે ઘટના બને છે ને ત્યારે એની પાસે નથી મોબાઈલ હોતું કે નથી પોતાના સગા સંબંધી કે પતિ, ભાઈ કે પિતા હોય છે, ત્યારે ફક્ત ને ફક્ત એની અંદર રહેલી જે શક્તિ હોય છે ને એ જ એને એ મુસીબતથી લડવા માટે મદદરૂપ થતી હોય છે. ત્યારે અમે 18 વર્ષથી કરીને એમ કહેવાય કે ગમે એટલી ઉંમરની દીકરીઓને અમે લોકો ટહેલ નાખી હતી. અને આશ્ચર્યની વાત તો એ છે કે આજે 8 વર્ષની દીકરીથી લઈ અને 56 વર્ષની મહિલા સુધી આ સેમિનારની અંદર 55થી વધારે બહેનોએ ભાગ લીધો હતો. તો હું ખાસ તો ભુજ શહેરના તમામ મહિલા મંડળોનો આભાર વ્યક્ત કરીશ કે એમણે અમારો એક નાનકડો મેસેજ, ભલે વિવિધ ન્યૂઝપેપરમાં તો આવેલું હતું, પણ સોશિયલ મીડિયા આજે એટલું પાવરફુલ છે કે દરેક સમાજમાં આ મેસેજ ગયો અને ખૂબ મોટી સંખ્યામાં બહેનોએ ભાગ લીધો. અને ગોહિલ જ્યોતિબેન મૂળજીભાઈ કે જેઓ માત્ર જિલ્લા, રાજ્ય એનામાં નહીં પણ રાષ્ટ્ર લેવલે પણ રમતગમતમાં આગળ છે અને એમણે કહ્યું કે હા, બહેનોનું સશક્તિકરણનું કામ હોય તો હું ચોક્કસ મારી સેવા આપીશ. અને આજે આ 3 દિવસના વર્કશોપ બાદ આજે 8 વર્ષથી દીકરીની થી લઈ અને 50 થી 60 વર્ષની મહિલાઓ પણ એટલી સુંદર રીતે તલવાર ચલાવે છે કે કદાચ કોઈક અસુરોને અમારી નહીં પણ કોઈ પણ સ્ત્રી ઉપર આંખ ઊંચી કરવાની પણ હવે હિંમત નહીં કરી શકે. કારણ કે આ વિડીયો અમે એટલી હદે વાયરલ કરેલો છે કે જેની અંદર આ વિડીયો એટલી હદે વાયરલ થયેલો છે કે કદાચ કોઈ પણ સમાજ કે આખા ભારતમાં ક્યાં પણ આ વિડીયો જશે તો માત્ર અમારી દીકરી નહીં પણ ભારતની હર એક નારી ઉપર કોઈ પણ પુરુષની ખરાબ આંખ જતા એકવાર તો વિચાર ચોક્કસ કરશે. અને હું આજે
તમામ રાજ્યના મહિલા મંડળોને એક વિનંતી ચોક્કસ કરીશ. હા, ફેશન શો આપણે કરી શકીએ છીએ, પણ એ ફેશન શોની સાથે એ ફેશન શોની બાદ આપણે આપણી રક્ષા કરવા માટે આ તલવાર તો આવડવી જ જોઈશે. અને આગામી સમયમાં પણ આવા જ અમારા ઘણા બધા કાર્યક્રમો ટૂંક સમયમાં થવા જઈ રહ્યા છે. અને હું ફરીથી ભુજ શહેરના તમામ મહિલા મંડળોને એક પહેલ નાખીશ કે મહિલાઓ ઘરના રસોડાથી કરી અને આત્મસંરક્ષણ સુધીની તમામ તૈયારીઓ સાથે આગળ વધે તો આપણા ઉપર કોઈ પણ નરાધમની એક આંખ પણ નહીં ઉપડી શકે. મારું નામ ફાલ્ગુની રાજગોર છે અને કૃપાબેને આપણા સમાજમાં એક મેસેજ મૂક્યો હતો કે જે બહેનોને પણ તલવાર શીખવી હોય તો એ લોકો આવી જાય. આજે એમણે જે આ પહેલ કરી છે એના માટે હું એમને ખૂબ ધન્યવાદ આપીશ, કારણ કે એવા ઘણા બહેનો છે જે લોકો એકલા રહે છે આપણા સમાજમાં. એમાંની એક હું છું, હું પણ એકલી રહું છું. તો મને પણ એમ થયું કે ના, હું આ એની એ જે ઓપોર્ચ્યુનિટી છે એને હું લઈ લઉં અને હું પોતે પણ અહીંયા શીખવાડી છું. અત્યારે મારી ઉંમર 55 વર્ષ કમ્પ્લીટ છે, છતાં પણ એમની જે સહાય એમની મળી છે અને એમની સાથે જે જ્યોતિબેન છે, જ્યોતિબેન ગોહિલ, જે અમને તલવાર શીખવાડવા માટે આવ્યા હતા, બંનેના પ્રયાસો થકી આજે અમે લોકો પણ થોડું તલવાર, ભલે એટલી ફાસ્ટ તલવાર નથી ચલાવી શકતા, પણ એટલીસ્ટ એક કોન્ફિડન્સ તો અમને આવ્યો છે કે ક્યારેક પણ અમે ક્યાંક એકલા પડીશું તો અમે સામે જે વ્યક્તિ છે જે અમારા સાથે ખોટું કરવાની ઈચ્છા ધરાવે છે એનો અમે સામનો જરૂર કરી શકશું. એટલો કોન્ફિડન્સ આપવામાં એમણે અમને ખૂબ મદદ કરી છે. તો હું બંને બહેનોને ધન્યવાદ આપીશ અને થેન્ક યુ. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ગોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો: ટીના હાઉસ, ડોક્ટર ભાનજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. તમારા સપનાનું ઘર ગોવર્ધન હિલ્સ. તમારા આતુરતાનો અંત હવે આવી ગયો. હવે તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે. અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સીમમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ. અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી, આધુનિક જીમ, યોગા અને મેડિટેશન એરિયા, સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન, મલ્ટીપર્પઝ હિલ્સ, મંદિર, બેડમિન્ટન, ટેનિસ કોર્ટ, સ્વિમિંગ પુલ, બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન, દરેક માટે કંઈક ખાસ. તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક લાઇફસ્ટાઇલ, 24/7 સિક્યુરિટી અને વિશાળ પાર્કિંગની સુવિધા. તો રાહ શેની જુઓ છો? આજે જ બુકિંગ કરો અને તમારા સપનાને સાકાર કરો. સાઇટ એડ્રેસ: રેસિડેન્ટ સર્વે નંબર 451 પૈકી 2, 9 એકર ગુઠા, અંજાર, કચ્છ. સંપર્ક કરો કિરણ નારાયણભાઈ બકોત્રા 8460862826. તમારા સપનાનું ઘર. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં.
ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 022 6674 7625. મારુતિ જોગડે 999308 64095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.